નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને આજે મારી સાથે ફરી એકવાર એર કોમોડર પ્રકાશ પટેલ સાહેબ ઉપસ્થિત છે કે જેમનું વિમાન ઉડાડવાનો ફાઇટર પ્લેનથી માંડીને કે કોમર્શિયલ ફ્લાઇટ્સ ઉડાડવાનો લગભગ 47 વર્ષનો એક્સપિરિયન્સ છે. એ ઇન્ડિયન એરફોર્સમાં ફાઇટર પાયલટ તરીકે હતા, ટ્રેનર તરીકે પણ હતા અને ઇન્ડિયન એરફોર્સમાંથી એર કોમોડર તરીકે રિટાયર થયા બાદ એમને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં લગભગ 5 વર્ષ સુધી અને પછી સ્પાઇસ જેટમાં 5 વર્ષ સુધી કોમર્શિયલ પાયલટ તરીકે સેવાઓ આપી છે અને ટૂંક સમય પહેલાં જ નિવૃત્ત થયા છે. પ્રકાશભાઈની વિશેષતા એ છે કે મૂળ ગુજરાતી છે, ગાંધીનગરના સરડવના છે, પણ એરફોર્સમાં આટલી ઊંચી પોસ્ટ પર પહોંચ્યા. અને જ્યારે બરાબર 1 મહિના પહેલાં એટલે કે 12મી જૂન 2025ના રોજ જ્યારે આ એર ઇન્ડિયાનું અમદાવાદથી ચેટવિક જતું AI 171 ફ્લાઇટ કે જે ડ્રીમ લાઇનર 787 બોઈંગનું લેટેસ્ટ ન્યૂ જનરેશન પ્લેન કહેવાય છે અને જે સૌથી સેફેસ્ટ હતું, કે જેનો સૌથી પહેલો એક્સિડન્ટ થયો, એની જ્યારે અલગ અલગ થિયરીઝ ચાલતી હતી ત્યારે શરૂઆતમાં મેં એક ઇન્ટરવ્યૂ પોસિબલ થિયરીઝની વાત કરીને એ થિયરી એ વખતે એમને જે કીધી હતી એ તદ્દન સાચી પુરવાર થઈ. અને 4 દિવસ પહેલાં મેં એમને ફરી એકવાર વિનંતી કરી કે રિપોર્ટ લીક થયા છે, આપણે એના વિશે ચર્ચા કરીએ, તો એમને સ્પષ્ટપણે ના પાડી અને હું એમની સાથે સંમત થયો હતો કે વિશ્વસનીયતાના ભોગે કાંઈ જ નથી કરવું. અલબત્ત ત્યારે આ બધી થિયરીઝ ચાલતી હતી, પરંતુ હવે જ્યારે એક્સિડન્ટ કમિટીનો જે રિપોર્ટ આવી ગયો છે એ રિપોર્ટ આજે શનિવારે સવારે જ વિધિવત રીતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન કમિટીએ જે જાહેર કર્યો છે અને એમાં સાહેબ આવ્યું છે કે ફ્યુઅલ સ્વિચ જે હતી એ ફ્યુઅલ સ્વિચ કોઈ રીતે કટ ઓફ પોઝિશનમાં જતી રહી હતી અને એને કારણે પ્લેનને જે થર્સ્ટ મળવું જોઈએ, લિફ્ટિંગ થવું જોઈએ, એ ન થયું. તો તમારી દ્રષ્ટિએ આ કેમ થયું હોવું જોઈએ? પોસિબલ રીઝન શું છે? કારણ કે હવે તો બોઈંગ કંપનીને એક ક્લીન ચીટ મળી ગઈ છે કે ડિઝાઇનમાં પ્રોબ્લેમ નહોતો, કોઈ ફ્લો નહોતો. પ્રોબ્લેમ ક્યાં થયો હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ? હવે મારા પ્રમાણે આ જે લોકેશન છે ને એનો ફોટો તમે પછી મોકશો. જે ફ્યુલ સ્વિચ હોય છે ને એ થ્રસ્ટ લીવર્સના એક્ઝેક્ટ નીચે હોય છે. એ જ્યારે અમે પ્લેનને સ્ટાર્ટ કરીએ એન્જિનને ત્યારે એને ઓન કરીએ અને પછી એન્જિન સ્ટાર્ટ થઈ જાય. એ જ રીતે બીજા બંને એન્જિનના હાથે ઓન કરીએ. રાઈટ. હવે લાઈફમાં કોઈ પણ વાર અમે આ સ્વિચીસને ના અડીએ. ટૂંકમાં કોઈ પણ પાયલોટ એને ટચ જ ના કરે, ફ્યુઅલ કટ ઓફ સ્વિચને ટચ જ ના કરે અને એક્સિડન્ટલી પણ એ ટચ બંધ ના થઈ શકે. કારણ કે એને પહેલા પુલ કરવું પડે, પછી શિફ્ટ કરવી પડે પોઝિશન અપ યા ડાઉન, પછી રિલીઝ કરવું પડે એટલે પાછું લોક થઈ જાય. એટલે મિકેનિકલ કરવું પડે અને હ્યુમન ઇન્ટરવેન્શનથી જ થાય. હ્યુમન ઇન્ટરવેન્શનથી જ થાય, એના વગર ન થાય. હવે આમાં આવ્યું છે કે ફ્યુલ સ્વિચ એમને પૂછ્યું હતું કે હેવ યુ સ્વિચ્ડ ઓફ. એટલે એક પાયલોટ બીજા, કારણ કે કોકપિટ વોઇસ ડેટા રેકોર્ડ જે આવ્યો અને ફ્લાઇટ ડેટા રેકોર્ડ આવ્યો એમાં એક પાયલોટ બીજા પાયલોટને પૂછે છે કે ત્યાં ફ્યુઅલ સ્વિચ બંધ કરી છે? પેલો કહે છે કે ના, મેં નથી કરી. બરાબર છે, તો એનો અર્થ કે એ ફ્યુઅલ સ્વિચ કઈ રીતે બંધ થઈ? ના, હવે એવું આમણે ક્લિયર રિપોર્ટમાં લખ્યું નથી કે બંધ થઈ હતી. એમણે ક્વેશ્ચન જ કર્યો છે અને ઇટ વોઝ ફાઉન્ડ ઇન ઓન પોઝિશન. ઓકે, એટલે જે પ્લેનનું જે રેકેજ મળ્યું એમાં એ ઓન પોઝિશન. ઓકે, બરોબર છે. કારણ કે આ નોર્મલી એ જગ્યા ઉપર જેમ આપણે ગઈ વખતે વાત થઈ હતી કે ટેક ઓફ વખતે અમે તરત ટેક ઓફ થઈને આ બધું ના કરીએ. ઇવન એન્જિન એક ફેલ પણ થયું હોય તો આશરે 1000 ફૂટ ઉપર જતા રહીએ, પછી આરામથી જે કંઈ કરવાનું છે કરીએ. રાઈટ. આ જગ્યાએ કોઈ પણ એને ટચ ન કરી શકે, ગેરંટેડ. તો સાહેબ આમાં એક પાયલોટ જ્યારે બીજા પાયલોટને પૂછે છે કે હેવ યુ ડન કટ ઓફ, ફ્યુઅલ કટ ઓફ કોને કર્યું? પેલો પાયલોટ, બીજો પાયલોટ કહે છે કે મેં નથી કર્યું. એનો અર્થ કે એક હકીકત હતી કે પાયલોટને જ્યારે આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી કે વિમાન જે છે એ V1 સ્ટેજ પર પહોંચે છે. V1 સ્ટેજ આપણા દર્શકોને ફરી એકવાર આપણે સમજાવી દઈએ અથવા તમે સમજાવો ટેકનિકલી કે શું હોય V1. તમે પાયલોટ તરીકે બેઠા પછી તમે શું કરો ને V1 સ્ટેજ શું હોય એ સમજાવો. હવે હું તમને સમજાવું કે સપોઝ હું પાયલટ છું અને હું ફ્લાય કરી રહ્યો છું એઝ એ કેપ્ટન, બરોબર? તો મારો એક હેન્ડ સ્ટિક ઉપર હોય ને એક હેન્ડ થ્રસ્ટ લીવર્સ ઉપર હોય. ઓકે. અમે થ્રસ્ટ લીવર્સને પહેલાં જેમ આઇડલિંગથી થોડું વધારીએ એ રીતે વધારીએ અને પછી અમે જેટલું થ્રસ્ટ જોઈએ એ પ્રમાણે સિલેક્ટ કરી લઈએ, ફૂલ કરી લઈએ. ઓટોમેટિકલી જ્યાં સિલેક્ટ કર્યું હોય ત્યાં જઈને ઊભું રહી જાય. બરાબર. પછી બ્રેક્સ રિલીઝ હોય અને પ્લેન રોલ થતું હોય. હવે V1 બ્રેક રિલીઝ કરો એટલે પ્લેન ઓન થાય, રિલીઝ થઈ જાય. બરાબર. એ એના પહેલા પણ રિલીઝ કરી શકીએ, કન્ટિન્યુઅસ પણ કરી શકીએ અમે. ધીરે પણ ચાલતું રહે, પછી સ્પીડ પકડી લે. બરોબર છે. હવે V1 સ્પીડ એ સ્પીડ છે જેના નીચે અગર જો હું પ્લેનનું ટેક ઓફ રિજેક્ટ કરું
તો સેફલી રનવેના ડિસ્ટન્સમાં અવેલેબલ ડિસ્ટન્સમાં પ્લેન રોકાઈ જાય. V1 પછી મારો હાથ થ્રસ્ટ લીવર્સથી હટી જાય અને કંટ્રોલ કોલમ પર આવતો કંટ્રોલ stick પર ઉપર આવે આવતો પછી સીધું પછી આને ટચ જ ના કરીએ અમે કારણ કે આને ટચની જરૂર નથી કારણ કે હું હવે રિજેક્ટ ના કરી શકું અનલેસ બંને એન્જિન જતા રહે ક્રેશ જ થવાનું છે રનવે ઉપર તો બેડ લક છે ધેન ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી અધરવાઇઝ હું એને હાથ હટાવીને કંટ્રોલ કોલમ પર આવતો રાઈટ. એટલે બીજે અને ફર્સ્ટ ઓફિસરનો હાથ તો એ આ રીતે બેઠો હોય રેડી બેઠો હોય કે એ આ જે બીજો pilot. નોન ફ્લાઇંગ પાયલટ હોય એ રેડી હોય કે કોઈ પણ સંજોગે જો ટેક ઓવર કરવું પડે એને ટચ ના કરે પણ આ રીતે રેડી હોય અથવા અને કેપ્ટન જે રીતે કે એ રીતે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરે. હવે આમાં જે વાત આવી છે ગિયર તો ડાઉન જ હતો એટલે ઉપર ગયો જ નથી એટલે એને ઇન્સ્ટ્રક્શન આપ્યા જ નથી. જ્યારે એન્જિન ઓબ્વિયસલી બંધ થઈ ગયા છે Right. એટલે એને પૂછ્યું તરત જેણે પૂછ્યું એ તો આપણને ક્લિયર અમાઉન્ટ કારણ કે આમાં ક્લિયર નથી કે સબરવાલ જે મેઇન કેપ્ટન હતા એ ચલાવતા હતા કે ફર્સ્ટ ચલો પાયલોટ જે જે છે છે એને આપણે મૂકી દઈએ કારણ કે એ પણ નામમાં ક્લેરિટી નથી આવતી કે કેપ્ટન સબરવાલ મેઇન કેપ્ટન ના, હતા આમાં કે લખ્યું છે. ફર્સ્ટ પાયલોટ જે ના, છે એમાં એ એવું લખ્યું છે કે ફર્સ્ટ First pilot. ઓફિસર હતો એ ફ્લાઇંગ હતો હા એટલે એ- કેપ્ટન સબરવાલ નહોતા એની સાથેનો જે ફર્સ્ટ ઓફિસર હતો એ ફ્લાઇંગ મોડમાં એ ફ્લાઇંગ કરતો હતો અને Right. સબરવાલ બાજુમાં બેઠા હતા એ ફર્સ્ટ ઓફિસરનું કામ કરી ગયા હતા કારણ કે બરાબર. અમારે ટ્રેન કરવા પડે માટે બરાબર છે એમાં કશું ખોટું નથી પણ એ ટ્રેન્ડ પાયલોટ હતા એ ટ્રેન પાયલટ છે એટલે કશું હવે જ્યારે પ્રોબ્લેમ આવે ને પ્લેનને તરત કેપ્ટન ટેક ઓવર કરી લે બરાબર પહેલા બરોબર ટેક ઓવર કરી લે અન્ડરસ્ટેન્ડિંગ હોય ઓટોમેટિકલી અને બરાબર. બોલો પણ ખરો કે આઈ ગોટ કંટ્રોલ્સ અચ્છા આઈ ગોટ કંટ્રોલ હા હા એના માટે ક્લેરિટી હોવી જરૂરી છે. હા એટલે કે હવે હું કંટ્રોલ લઉં છું રાઈટ હવે આમાં એ નથી આવ્યું પણ દેટ ઇઝ નોટ ધ ઇશ્યુ. હવે કોને પૂછ્યું એ તો આપણને ખબર નથી એ તો પહેલા એની અંદર એક્ઝેક્ટ પછીનો રિપોર્ટમાં આવશે તો પૂછ્યું કે હેવ યુ સ્વિચડ ઓફ ધીસ બીજા પાયલટે કીધું નો એટલે એ ક્લેરિટી થઈ ગઈ છે કે એ બંને તો નથી જ કર્યું. હા નથી જ કર્યું. ઓકે એ તો એમણે પૂછ્યું છે પણ એમણે જોયું નથી કે એવું લખ્યું નથી કે એમણે જોયું છે કારણ કે એ તો હવે છે જ હા નહીં. એ તો એ સ્થિતિ જીવતા જ નથી 32 સેકન્ડમાં જ V1 સ્ટેજ પછી 32 બધું સેકન્ડ પતી ગયું છે બરોબર. બસ સર મને એક વસ્તુ સમજાવો કે V1 સ્ટેજ અચીવ થાય ત્યારે એક વખત પાયલોટ જે છે એ ગ્રાઉન્ડ પરથી તમે જેમ કહ્યું કે એ બ્રેક્સ પરથી પોતાનો પગ હટાવે અને પછી એ Roll જાય થાય. તો ફ્યુઅલ સ્વિચ ઓફ હોય હા જેવું આ એન્જિન સ્ટાર્ટ જ ના થાય. એન્જિન સ્ટાર્ટ ના થાય હા. તો પછી ઓટોમેટિક સ્વિચ ઓફ થઈ ગઈ કઈ રીતના થાય જ થઈ નહીં, થાય જ એટલે નહીં. રન ટુ કટ ઓફ પોઝિશન જે કહે છે હવે આ લોકોએ એવું કહે છે એટલે શું થયું છે મારા પ્રમાણે એ લોકોને જે ફ્લાઇટ ડાટામાંથી ડિટેલ્સ મળી છે એમાં આવ્યું છે કે એન્જિન સ્વિચ ઓફ થઈ ફ્યુલ સપ્લાય ઓફ કર્યો છે બરાબર ઓફ છે. હવે કમ્પ્યુટરના ગ્લિચથી થયો છે કે સ્વિચથી થયો છે એ તો લખ્યું નથી. એટલે સોફ્ટવેર ગ્લિચ પણ હોઈ શકે સોફ્ટવેર ગ્લિચ મારા પ્રમાણે હજુ પણ હું કહું છું સોફ્ટવેર ગ્લિચ જ છે. એટલે તમે પાયલોટની ભૂલ કે ભાંગફોડની સંભાવના નથી કોઈ પણ નહીં આમાં કારણ કે આમાં એ સમયે અમે આ કામ કરીએ જ નહીં. ઓકે કોઈ પણ પાયલોટ આ ના કરે એ કરે જ નહીં. તો આ થયું શું હોવું જોઈએ તમારી દ્રષ્ટિએ આ રિપોર્ટ વાંચ્યા પછી તમને શું ઇમ્પ્રેશન મળે છે મને હજુ એમ જ લાગે છે કે ફ્યુલનો પ્રોબ્લેમ આવ્યો છે અને સોફ્ટવેર ગ્લિચ થયું છે એના કારણે આ પેકઅપ થયું છે. સાહેબ હવે મેં આ રિપોર્ટ વાંચ્યો એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ફ્યુઅલ જે છે એ જ્યારે 1,25,000 લીટર જેટલું ભર્યું માની લો જી હતું. તો એવું કહે છે કે પ્લેન જે છે એની અંદર ફ્યુઅલ અને પ્લેનનું વેઇટ એ નોર્મલ હતું એટલે એડિક્વેટ જે લિમિટ હતું એ લિમિટમાં જ હતું. બીજું એવું કહે છે કે જે ટેમ્પરેચર હતું એ ટેમ્પરેચર વિધિન પરમિસિબલ લિમિટ હતું. બીજું કે વિઝિબિલિટી હતી એ 6 કિલોમીટરની હતી એમાં પણ કોઈ પ્રોબ્લેમ નહોતો એટલે આ બધા પેરામીટર્સ છે નોર્મલ આવે છે. હવે 3 એજન્સી છે એમાંથી કોઈ એકે ફ્યુઅલ ભર્યું. હવે જે ફ્યુઅલ ભર્યું ને તો એના સેમ્પલ લેવામાં આવે છે એ પણ ચેક થઈ ગયા. એ સેમ્પલ ચેક થઈ ગયા સાહેબ અને એ સેમ્પલમાં જે ગ્રાઉન્ડ સ્ટાફે જે સેમ્પલ લીધા એ પ્લેનની અંદર હતા તે અને જે પાક જે હોય છે એમાંથી લીધા છે એ 3 સેમ્પલ જે છે એ ચેક થઈ ગયા અને એમાં કન્ટેમિનેશન નથી એવું આ રિપોર્ટ કહે છે. બરોબર. હવે કન્ટેમિનેશન રિપોર્ટ આવ્યો છે કે બધું ક્લિયર હતું એટલે ધેર વોઝ નો માઇક્રોબ્સ ઓર વોટર ઓર એની અધર કન્ટેમિનેશન મળ્યું નથી. તો પછી શું છે આ મિકેનિકલ ફેલિયર છે કે સિસ્ટમ ફેલિયર છે કે શું હોવું જોઈએ આ મારા પ્રમાણે આ સિસ્ટમ ફેલિયર છે. સિસ્ટમ ફેલિયર છે તો સિસ્ટમ ફેલિયર કઈ રીતના થઈ શકે કારણ કે આનો જે પેલો ડ્યુઅલ ફ્યુઅલ પંપ જે છે એ સેન્ટ્રલ વિંગમાંથી ફેલ થયો હોય શું થયું હોય ના એને આપણે મૂકી દઈએ કારણ કે બે એક સાથે ફેલ થાય જ નહીં. હા આ ફ્યુલ કટ ઓફ થઈ ગયું છે. એવું કહે છે કે પહેલા N1 અને પછી N2 બંને એન્જિન છે કારણ કે ટેક ઓફ પોઝિશન ગઈ એ પછી 32મી સેકન્ડે આ
પ્લેન જે છે એ નીચે પડ્યું, બરાબર છે. અને એ કહે છે કે દીટ થ્રોટિંગ પ્રોસેસ જે છે એ દરમિયાન એ લોકોએ વાત કરી, એક પાયલોટે બીજા પાયલોટે, કે ત્યાં ફ્યુઅલ કટ ઓફ કર્યું છે, બીજો પાયલોટ કહે છે કે ના મેં નથી કર્યું, બરાબર છે. એ પછી એ એવું કહે છે કે N1 એન્જિન હતું એ સ્ટાર્ટ થયું પણ ઇટ વોઝ ટુ લેટ અને એ નીચે પડી ગયું. તો એનો અર્થ શું સર? આજે હું તમને સમજાવું. આ છે ને N1 N2 અમારા પ્લેનની એન્જિનની અંદર બે કમ્પ્રેસર હોય. ઓકે, એકને N1 કહેવાય, એકને N2 કહેવાય, બરાબર. એટલે અમારામાં ગેજમાં બે ફરે આ રીતે. ઓકે, ઇનિશિયલી વધારે ગેપ હોય ને પછી ઓછી થતી જાય. ઓકે, એટલે જે કીધું કે N1 એટલે પહેલા N1 ઉપડે, ઓકે, એટલે એ કહેવામાં આવે છે કે N1 સ્ટાર્ટ થયું. N2 એટલે N1 એટલે એક એન્જિન નહીં, N1 N2 દરેક એન્જિનમાં હોય. હા, બરાબર છે. અને બીજું જે એન્જિન હતું એ તો કે જે પિકઅપ થયું જ નથી, અને પહેલા એન્જિનમાં એકમાં થોડું આવ્યું. એટલે મારા પ્રમાણે આ ગ્લિચ છે. મને હજુ એમ લાગે છે કે આ રિપોર્ટમાં દે અનનેસરી ગોટ સ્ટક, કારણ કે પેલા પૂછ્યું છે કે તે સ્વિચ ઓફ કરી, એટલે એના પર જ અટકી ગયા, એના ઉપર અટકી ગયા. હજુ વધારે ડિટેલ તપાસની જરૂર છે. ફૂલ ડિટેલ થશે, હજી ફૂલ ડિટેલ થશે, કારણ કે આ સ્વિચ લોજિકલી કોઈ ઓપરેટ ના કરે, કોઈ ના કરે. હવે સર આ એવું કહે છે કે આ ડ્યુઅલ ફ્યુઅલ પંપ જે છે એની ફેલિયર જો હોય તો સેન્ટર વિંગ ટેન્ક જે છે એમાંથી સૌથી પહેલા ફ્યુઅલ આવતું હોય, રાઈટ? તો ત્યાં ફેલિયર થવું હોય કે ઇલેક્ટ્રિકલ ફેલિયર થવું હોય? કારણ કે એવું કહે છે કે આ જે પ્લેન છે એ ઇલેક્ટ્રિક પર વધારે મિકેનિકલ, બધા પ્લેન્સ હવે ઇલેક્ટ્રિકલ પર જ વધારે છે. અને આ તો લેટેસ્ટ વર્ઝન હતું આમ જોવા જઈએ તો, ડ્રીમલાઇનર 787 આ નેક્સ્ટ જનરેશન છે. તો આ નેક્સ્ટ જનરેશન પ્લેન જે છે એમાં ઇલેક્ટ્રિકલ ફેલિયર હોઈ શકે? હોઈ શકે ને. એટલે બેસિકલી અગર શું એ ફેલિયરથી આ કટ ઓફ થઈ ગયું છે, ગ્લિચ આવીને કટ ઓફ થઈ ગયું, દેટ વી કાન્ટ સે. પણ એ ટાઈમે થવું બધું વિધિન 32 સેકન્ડ થયું ને એક જ સેકન્ડમાં બંને પ્લેન બંને એન્જિન જે જતા રહ્યા. તો આમાં એક ત્રીજું રીઝન જે બતાવે છે પોસિબલ, એમાં એવું કહે છે કે સોફ્ટવેર ઓર ઓટોમેટિક ગ્લિચ. એ એવું કહે છે કે ડીપ અનડિસ્કવર્ડ સોફ્ટવેર બગ in the flight management or fuel management system could theoretically issue an erroneous command to shut off fuel flow. આ શક્યતા તમને કેટલી લાગે છે? 100%. આ તમને વધારે લાગે છે? એનું શું કારણ? તમે થોડુંક અમારા દર્શકો માટે એલોબરેટ કરો. એટલે હું એ જ કહેવા માંગુ છું કે આ સ્વિચ આપણે સનસનાટી નથી ફેલાવી, કોઈ સનસનીખેજ નહીં. આપણે કોઈ ઓપરેટ ન કરે. હે, આ સ્વિચ કોઈ ઓપરેટ ન કરે. ટૂંકમાં કોઈ પાયલોટ જે છે, જ્યાં સુધી હું તમને એક્ઝામ્પલ આપું, સપોઝ એક એન્જિન બંધ થઈ જાય, ટેક ઓફ પર એન્જિન બંધ થઈ ગયું, એરબોર્ન એવું બની શકે છે, થઈ શકે છે. તો અમે વિલ કોલ ATC કે ભાઈ મારા હાઈટ જોઈએ છે અને વિલ કન્ટિન્યુ સ્ટ્રેટ. ઓકે, વળીશું પણ ટર્ન પણ નહીં કરીશું, સ્ટ્રેટ જઈને પછી 1000 ફીટ યા 2000 ફીટ જઈને લેવલ આઉટ થઈશું. કારણ કે સિંગલ એન્જિનથી તમે ગમે તેટલું ચલાવી શકો છો, પ્લેન ઇઝ એબ્સોલ્યુટલી સેફ. એના પછી હવે જોઈશું કે શું થયું. ઓકે, એટલે જે કેપ્ટન PF હોય ને એ પછી પેલાને કહે ભાઈ શું થયું જો, એટલે કે છે સર લેટ અસ સે એક્ઝામ્પલ, નંબર 1 એન્જિન બંધ છે, ઓકે, N1 ડાઉન થઈ ગયો છે, ડાઉન બંધ છે. એટલે પછી એ કહે છે ઓકે હવે તું ચેકલિસ્ટ કાઢ. પછી અમારી પાસે ચેકલિસ્ટ હોય તો 1 એન્જિન ફેલિયર એક્શન, પછી એ ખોલે જેથી કોઈ પણ ભૂલ ના થવી જોઈએ. એટલે ફૂલ પ્રૂફ હોય, ફૂલ પછી એ બંને પાસે પડી હોય. અને આમાં તો લેટેસ્ટમાં તો એમાં કમ્પ્યુટર પર જ આવી જાય, કમ્પ્યુટર પર આવી જાય. પણ મારા પ્લેનમાં કમ્પ્યુટર પર નહોતું આવતું, અમારે બુક્સ કાઢવી પડતી હતી. ઓકે, પછી બુક કાઢીને વાંચે ઓકે, કે 1 એન્જિન ફેલ, કન્ફર્મ, લેફ્ટ કે રાઈટ. અને આ રીતે અમે પ્રોસેસ કરતા ત્યારે અમે એ એન્જિનને ઓફ કરીએ. ઓકે, ત્યાં સુધી. અને એ ઓફ કરીએ ને ત્યારે રીકન્ફર્મ કરવામાં આવે. બીજો પાયલટ રીકન્ફર્મ કરે. સપોઝ કેપ્ટન પેલો કે સર માય હેન્ડ આઈ એમ રેડી ટુ સ્વિચ ઓફ, પેલો કે સ્ટેન્ડ બાય, પછી એ રીકન્ફર્મ કરે. કન્ફર્મ એટલે આ કન્ફર્મ કરે કે એને કરે એન્જિનના હાથ લીધો, કારણ કે ચાલુને બંધ કરી દીધો તો બંને ગયા. એટલે સાહેબ શરૂઆતમાં એવું પણ આવતું હતું કે હ્યુમન એરર હોય ને પાયલોટે ભૂલમાં એક એન્જિન બગડ્યું બીજું બંધ કર્યું. આ ટાઈમ જ નથી એ ચીજનું. ટેક ઓફ પર કેવી રીતે કરી શકો તમે? સર માની લો કે તમે એ ફ્લાઇટમાં પાયલોટ તરીકે બેઠા હતા અને હવે આજે રિપોર્ટ આવ્યો, તો તમારી દ્રષ્ટિએ શું થયું? તમે પહેલા પ્લેન ચાલુ કર્યું, ટેક ઓફ કર્યું, હા, પછી V1 પછી હાથ અહીં લઈ લીધો, હા, નાઉ આઈ એમ કોન્સન્ટ્રેટિંગ લુકિંગ એટ ધ એન્જિન એન્ડ આઉટસાઇડ. હા, અને ફર્સ્ટ ઓફિસર છે ને એ એન્જિનને જોતો રહે અને હું મારું બંને જગ્યાએ ધ્યાન હોય, બહાર ને અંદર. બરોબર છે. પછી અમે એ કહે છે કે રોટેટ, એટલે અમે પ્લેનને રોટેટ કરીએ, એક અમુક એંગલ પર લાઈને મૂકી દઈએ. બરાબર. અને પછી એઝ વી ગો અપ બસ રોટેટ, પોઝ, અને પછી કે પોઝિટિવ રેટ, એટલે કે હવે એરક્રાફ્ટ ક્લાઇમ્બ કરી રહ્યું છે તો કે ગિયર અપ.
આ જ એક્શન અમારી ફર્સ્ટ હોય. સાહેબ હવે તમને કહું, આ જે રિપોર્ટ મેં વાંચ્યો એમાં એવું કહે છે કે ફ્લેપ જે છે એ નોર્મલ પોઝિશનમાં હતા, 5 ડિગ્રી પર હતા. એટલે 5 ડિગ્રી પર ફ્લેપ જે છે એ એવું કહે છે કે પરફેક્ટ છે. પછી એ કહે છે કે ગિયરની પોઝિશન છે, ગિયરની પોઝિશન પણ બરાબર હતી, એટલે નીચે જ હતું, ગિયર નીચે જ હતું. એટલે એ બે પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ પાયલટને 422 થી 625 વચ્ચે એને લાગ્યું. 422 થી 625 એટલા માટે કહું છું કે સી લેવલથી જોવા જઈએ તો એકચ્યુઅલી 250 થી 300 વચ્ચે જ હોય. ત્યારે પાયલોટને લાગ્યું અને ઇટ વોઝ એ મેટર ઓફ ફ્યુ સેકન્ડ, લગભગ 12મી કે 13મી સેકન્ડ એને થયું કે થર્સ્ટ આવતો નથી ને લિફ્ટ આવતો નથી. એટલે એને પૂછે છે કે તે આ એન્જિન બંધ કર્યું છે કે ત્યાં ફ્યુઅલ કટ ઓફ કર્યું છે, એ ના પાડે છે. હવે સાહેબ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ જે રિપોર્ટ છે ને એ રિપોર્ટમાં એવું કહે છે કે એરપોર્ટના જે સીસીટીવી કેમેરાસ જે છે એ સીસીટીવી કેમેરાસ બતાવે છે કે એ ટેકઓફ પોઝિશન પર છે ને ત્યારે જ પેલું રેટ, આપણે તમે ડિટેલમાં વાત કરી હતી, RAT બરાબર છે કે નહીં, એ રેમ એર ટર્બાઇન બરાબર છે કે નહીં, હે ને, એ ત્યારે નીચે પડે છે. એનો અર્થ એ કે ઓટોમેટિક જે સિસ્ટમ આમાં બિલ્ડ છે કે ઇન કેસ બંને એન્જિન ફેલ થાય તો એને પ્રોપેલ કરવા માટે રેટ જે છે એ નીચે આવે છે. એનો અર્થ એ કે ટેકઓફ ટાઈમે જ્યારે રેટ નીચે પડ્યું એનો અર્થ કે કોઈક વસ્તુ એવી બની એ વખતે શું બન્યું હોવું જોઈએ. નાઉ યુ આર પાયલોટ, યુ આર ઇન કમાન્ડ, હવે તમને પાયલોટ તરીકે કોઈ ઓપ્શન નથી. હું શું કહું છું, તો તમને ડેશબોર્ડ પર દેખાય કે રેટ નીચે પડ્યું? ના, રેટને છોડી દઈએ આપણે, અને વોર્નિંગ આવે, એન્જિન્સ ને લાઇટો આવે, બધું જ દેખાય. એટલે જે બીજો પાયલોટ એ બધું કહેતો જાય ને, એ વખતે કોન્સન્ટ્રેટ કરતો હોય, આ ટેક ઓફ પર કોન્સન્ટ્રેટ કરતો હોય, કારણ કે એને સિંગલ એન્જિન થઈ ગયું ને, મેં કીધું ને એરક્રાફ્ટ સિંગલ એન્જિન થ્રસ્ટ થઈને આમ પછી નીચે જવા માંડે. એટલે ફ્લાઇંગ કરનાર પાયલટ કંટ્રોલ કરતો હોય પ્લેનને અને બહાર જોતો હોય, બરાબર, અને આ પાયલટ કહેતો હોય એને, બરાબર, બીજો પાયલટ કે શું થઈ રહ્યું છે. તો એ કહે છે કે ચલો નંબર 1 એન્જિન ફેલ્ડ. તો એ કહે છે ઠીક છે, ઓકે, કન્ટિન્યુ ઇન્ફોર્મ ATC અને ક્લાઇમ્બ અપ. પછી 1000 ફીટ કે 2000 ફીટ સ્ટ્રેટ કેર જોયું. તમારી સાથે એવું થયું છે કોઈક વખત એન્જિન ફેલ થયું? એન્જિન ફેલ તો નસીબદાર, touch wood. નેવર. બહુ રેરેસ્ટ ઓફ રેર બનતી ઘટના. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ, એબ્સોલ્યુટ. અમે વિશ કરીએ જ્યારે ટેક ઓફ કરીએ કે ઇનિશિયલી 50 ફૂટમાં એન્જિનને કશું ના થવું જોઈએ. એના ઉપર થાય તો હું કંટ્રોલ કરવામાં મારી તાકાત છે. એના પહેલાં તો બિફોર વી એઝ એ હ્યુમન બીંગ રિએક્ટ, ઇટ વિલ ક્રેશ. આમાં એવું જ થયું છે કે હ્યુમન બીંગ આમાં થઈ તો ગયું, ઉપર તો ગયો છે થોડો, અને પછી હી હેઝ નો ઓપ્શન લેફ્ટ. તો આમાં પાયલોટની ભૂલ તમને દેખાતી નથી? મારા પ્રમાણે પાયલટની કોઈ ભૂલ નથી. તો એક વસ્તુ ક્લિયર તમારી દ્રષ્ટિએ થાય છે કે પાયલોટની ભૂલ દેખાતી નથી. તો જે ભૂલ આવી એ પેલી સ્વિચીસમાં જ આવી કે કોને બંધ કરી અથવા તો કઈ રીતે બંધ થઈ? ના, એ બંધ થઈ જ નથી. એ અગેન રિપોર્ટમાં એવું લખ્યું નથી કે બંધ થઈ છે. ઓકે, પેલા પૂછ્યું કે ડીડ યુ સ્વિચ ઓફ. હા, ડીડ યુ સ્વિચ ઓફ. હવે કોઈએ જોયું છે કે નથી જોયું એ તો વાત આવી જ નહીં. ઓકે, મેં તો પહેલા કીધું હોત કે યુ નો આઈ કેન સી ઇટ ઓફ, એવું કંઈ બોલ્યો હોત, પણ એવું કશું આવ્યું જ નથી. એને કે ડીડ યુ સ્વિચ ઓફ, કારણ કે બંને એન્જિન એક સાથે જતા રહે. એટલે પેલા બીજા જે ફ્લાય કરતા એને પૂછ્યું કે ભાઈ ડીડ યુ સ્વિચ ઓફ? પેલો કહે છે ના, નો આઈ ડીડ નોટ. એ કોઈ ટચ જ ના કરે એને. તો સર હવે એ કયા સંજોગોમાં પ્લેનને ફ્યુઅલ ના મળ્યું? કારણ કે ક્લિયર છે કે બંને એન્જિન ફેલ થઈ ગયા છે અને બીજું RAT નીચે પડી ગયું છે, એ તો ક્લિયર જ છે. એ ક્લિયર છે. એનો અર્થ એ કે ટેક ઓફ ટાઈમે જ બંને એન્જિન થયા છે. અને એ આના રિપોર્ટમાં પણ કહે છે, ફ્લાઇટ ડેટા રેકોર્ડ પણ કહે છે, અને કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાંથી પણ આપણે એ થાય છે કે બંને તમે ડેટાનું સંકલન કરો તો એ થાય છે કે ભાઈ ડેટા પણ સૂચવે છે અને CVR કોકપિટ વોઇસ રેકોર્ડિંગ પણ સૂચવે છે કે બંધ થયું એન્જિન. અને પછી પાછું કહે છે કે N1 શરૂ થયું પણ ઇટ વોઝ ટુ લેટ. એટલે એમાં શું છે, ઓટોમેટિક સ્ટાર્ટ હોય ઓકે એન્જિન્સ. એ વખતે અમારે ફ્યુઅલ કોક ઓફ કરીને ઓન કરવું પડે. ઓકે, તો એને કર્યું હશે? હવે એ બધું ખબર નથી. અથવા તો એના વગર પણ ઓટોમેટિક થઈ શકે છે. ઓકે, પણ એ આ ટાઈમ જ નહોતો આ કોઈ ચીજનો જે થયું છે એ પ્રમાણે. તો તમારી દ્રષ્ટિએ પાયલોટની હ્યુમન એરર નથી, પણ આ સ્વિચ nobody operates. I rule it out totally. Okay. Nobody operates that switch. આટલા આખે દુનિયાના બધા પ્લેનો ઉડે છે અને આ બટન સ્વિચીસ અહીં જ હોય છે, અથવા તો લીવર હોય છે તો સ્વિચ હોય છે. આપ મને જે ફોટો બતાવી રહ્યા હતા એમાં ઉપર અને નીચે ગાર્ડ છે, જે સાઈડ પર છે. એટલે કે કોઈ એને એવું તો છે નહીં કે હાથ હલાવતા પડી જાય કે સ્વિચ નીચે પડી જાય, કારણ કે તમે સમજાવ્યું એમ એને પુલ કરવી પડે મિકેનિકલી અને પછી અપ યા ડાઉન કરવું પડે તો પછી રિલીઝ કરવું પડે. હા, તો જ એ રન કે કટ ઓફ ની પોઝિશન પર આવે. એબ્સોલ્યુટલી. એટલે આ સ્કૂટરમાં પહેલા અગાઉ હતું, મોટરસાયકલમાં એ એવી સિસ્ટમ છે. સિમિલર, યુ કેન કોલ ઇટ સિમિલર. હે ને, આપણે જ્યાં ફ્યુલ ઓન કરતા હતા તો આ ફ્યુલ ઓન છે. ઓકે,
એટલે બેસિકલી આ રીતે છે. તો સાચું રીઝન ક્યારે ખબર પડશે સાહેબ? સોફ્ટવેર તો હજુ 2 થી 3 મહિના લેશે. હવે આ લોકો તમને એવું લાગે છે કે આ એક ક્લીન ચીટ જીઈ કે બોઈંગ ને આપવાનો પ્રયાસ છે એવું નથી? ના, ક્લીન ચીટ છે જ નહીં. ઓકે, એમને શું કરવા આપે? શું કામ આપે? એમને શું કરવા આપે? બરોબર. અને મને પણ એવું લાગે છે કે આ લોકોએ ઇફ ને બટમાં લખવું જોઈતું હતું. હા, એમ લખવું નતું જોઈતું કે ફ્યુલ કટ ઓફ સ્વિચ પ્રોબ્લેમ કર્યો. એ લોકો તો સાહેબ બધા રિપોર્ટમાં આવે છે કે ફોકસ ઇઝ નાઉ ઓન ફ્યુઅલ સ્વિચ. નો, તો એ ખોટી ચીજ કરી છે મારા પ્રમાણે. ઓકે, એમણે એટલું પૂછ્યું જ છે કે ડીડ યુ સ્વિચ ઓફ. હવે એ વખતે સ્વિચ ઓફ હતી કે ઓન હતી તો આપણને કશું ખબર નથી. બીજા કીધું નો આઈ ડિડન્ટ. હા, એટલે એ ક્લિયર થઈ ગયું છે કે તો પછી એનો અર્થ કે તમે કહ્યું સોફ્ટવેર ગ્લિચને કારણે થઈ શકે. સોફ્ટવેર ગ્લિચ. અને મને એવું લાગે છે કે AIBA શુડ નોટ હેવ અટેક નાઉ. ધીસ કેન બી, કારણ કે એને ક્વેશ્ચન પૂછ્યો છે કે ડીડ યુ સ્વિચ ઓફ ધ ફ્યુલ સ્વિચ, તો ધીસ કેન નેવર હેપન. પણ હાલ તો એમને પ્રોજેક્ટ જ કરવાનું હોય છે. પ્રોજેક્ટ જ કરવાનું હોય છે. વોટ ઇઝ બીંગ સીન. એ લોકો એવું કહ્યું હતું કે 1 મહિનામાં પ્રાઇમરી રિપોર્ટ આપીશું, એટલે આ પ્રિલિમિનરી રિપોર્ટ જે preliminary છે. report એને એટલે બીજું જે છે હ્યુમન ફેક્ટર કે પાયલોટ ઓર મેન્ટેનન્સ એરર, તો આમાં પાયલોટની એરર તો તમને દેખાતી દેખાતી નથી. મેન્ટેનન્સ એરર તમને લાગે છે? મેન્ટેનન્સ એરરમાં એક વાત કરે છે એ લોકો કે એ લોકો એક એડવાઇઝરી આપ્યું હતું. હા, આનું કંઈ સોફ્ટવેરનું ચેક કરવાનું હા, હા. યા એ નહોતું થયું. સ્વિચનું હા. જે હતું એ, તો એ કહે છે કે તો એડવાઇઝરી હતું એટલે અમે કર્યું નહોતું. બરોબર છે. અચ્છા, આ એક પોઈન્ટ એ પણ છે કે મિસહેન્ડલિંગ ઓફ એ ફ્યુઅલ લીક ઓર ઇમ્બેલેન્સ પ્રોસિજર એ હોઈ શકે? ના, એ તો બધું પછીનું છે. ઇમ્બેલેન્સ તો અત્યારે થાય જ નહીં. અચ્છા, એક્સિડેન્ટલ એક્ટિવેશન ઓફ ફ્યુઅલ સ્વિચીસ હોય? ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ. મેન્ટેનન્સ એરર આપ કહો છો કે એડવાઇઝરી હતી અને એ નહોતું થયું. એડવાઇઝરી તો એમણે પણ એર ઇન્ડિયા પણ કીધું છે અમે નહોતું કર્યું. નથી કર્યું, બરાબર છે. અચ્છા, ઇમ્પ્રોપરલી ક્લોઝ ડાઉન ઓફ ફ્યુઅલ સ્વિચ, એ પણ તમને ફ્યુઅલ પેનલ છે એ પણ તમને આઈ રૂલ ઇટ આઉટ ટોટલી. કન્ટેમિનેશન છે એ તો ટોટલી એ થઈ ગયું છે, બરાબર છે. હવે એક્સટર્નલ ફેક્ટર જે છે એમાં 2 ફેક્ટર બતાવે છે. એક સિવિયર ફ્યુઅલ કન્ટેમિનેશન, જે આ કિસ્સામાં નથી કારણ કે એ રિપોર્ટ આવી ગયો છે, અને ફ્યુઅલ આઇસિંગ એ પણ નથી, એ પણ ઇમ્પોસિબલ છે. તો હવે લેયર ઓફ સેફટી અને કન્ક્લુઝન, એક સિસ્ટમ જે છે એ રિડન્ડન્ટ થઈ ગઈ હોય એવું બને? સિસ્ટમ રિડન્ડન્ટ થવું તો હવે મને તો હજુ આ જ લાગે છે. બીજું કોઈ હું કશું ઓકે. કેવું મુશ્કેલ અચ્છા, બીજું છે કે વોર્નિંગ સિસ્ટમ જે છે એન્જિને કોઈ ઇન્ડિકેશન આપ્યું નથી, એર ક્રૂને પણ નથી આપ્યું, કે જેને આ લોકો કહે છે કે ધ એન્જિન ઇન્ડિકેટિંગ એન્ડ ક્રૂ અલર્ટિંગ સિસ્ટમ, EICAS, હે ને, એ પ્રોવાઈડ કરે છે ક્લિયર અને એસ્કેલેટિંગ વોર્નિંગ, પણ એ પણ આ કિસ્સામાં તો આવી નથી. નહીં તો શરૂઆતમાં જે V1 સ્ટેજ આવે એ પહેલા જ આપણને V1 પછી થયું છે. જસ્ટ એરબોર્નમાં જ થયું છે. એરબોર્નમાં જ થયું જસ્ટ એરબોર્ન પર થયું છે. એટલે પછી તો ઓપ્શન જ નથી ને એમની પાસે. અને બેકઅપ પાવર જે છે, જે રેમ એર ટર્બાઇન જે છે એ ડિપ્લોય થયું છે ઓટોમેટિકલી, અને એનું કામ એ છે કે ઇટ પ્રોવાઈડ ઇમરજન્સી ઇલેક્ટ્રિકલ એન્ડ હાઇડ્રોલિક પાવર, and which would include power for at least essential fuel pumps to attempt an engine restart. તો એ થયું હોવું જોઈએ. હવે એન્જિન રિસ્ટાર્ટ તો થયું છે. હા, એટલે રેમ આ જે છે એનાથી રેટને કારણે ઇફેક્ટ આવી હોય, પણ હવે રેટના કારણે આવી હોય કે શના કારણે આવી હોય, કારણ કે ઇલેક્ટ્રિક, આ તો વી પ્રિઝ્યુમિંગ કે ઇલેક્ટ્રિકલ ફેલિયર. આ તો રેટ ઇઝ પ્રોવાઇડિંગ ફોર એમરજન્સી સિસ્ટમ, ફોર ઇમરજન્સી સિસ્ટમ, થિંકિંગ કે દેર ઇઝ અ પ્રોબ્લેમ. એટલે એ કંઈક તો થયું, કારણ કે રેટ ડાઉન થયું ના થયું. એટલે મને એવું લાગે છે કદાચ આ 600 ની જગ્યાએ 1000 ફૂટ કે એથી ઉપર ગયો હોત તો એ લોકો કદાચ કરેક્શન પણ કરી શક્યા હોત. બહુ થોડો ટાઈમ વધારે મળે. થોડોક ટાઈમ વધારે મળે. કારણ કે 2 એન્જિન ગયા પછી તો ગોડ કેન ઓનલી હેલ્પ, ટુ બી વેરી ફ્રેન્ક. એટલે આપણે રાહ જોઈએ સાહેબ, અને થેન્ક યુ વેરી મચ કે તમે આટલું ડિટેલમાં અમારા દર્શકોને સમજાવ્યું. અને ફાઇનલ તમારું એનાલિસિસ. Still now I feel there is a software glitch because which has switched off the fuel, because we never operate these switches, never, except on the ground when we want to switch off, or in case of single engine ને અમારો પ્રોસેસ કરવો હોય ત્યારે. પણ ટેક ઓફ પછી તરત તો આને અડીએ જ નહીં, અમે ભૂલથી પણ ના અડીએ. ટૂંકમાં હું સમાપન કરતી વખતે એવું કહું છું કે એર કોમોડોર પ્રકાશ પટેલ સાહેબનું કહેવું છે કે કોઈ પાયલોટ આવી ભૂલ ના કરે, કે અને જે બંને કન્ફર્મ પણ કર્યું છે, બંને જ્યારે એકબીજાને પૂછે છે, એનો અર્થ એ કે કાંઈક સોફ્ટવેરમાં ગ્લિચ આવી હોવી જોઈએ કે જેને કારણે
જે બંને એન્જિનને જે ફ્યુઅલ પહોંચાડતું હતું એ ઓટોમેટિક બંધ થયું, કારણ કે પાયલોટે જ્યારે પ્લેન સ્ટાર્ટ કર્યું ત્યારે બંને એન્જિન પરફેક્ટ ઓપરેટ કરતા હતા. બંને એન્જિન જે છે એ V1 સ્ટેજ પર ગયા, ટેક ઓફ પણ થયું, એટલે ત્યાં સુધી એન્જિન બરાબર હતા. જે કંઈ થયું છે એ ટેક ઓફ થયા પછીની જે 32 સેકન્ડમાં થયું છે ત્યારે જ થયું છે. અને પાયલટ્સ બંને અલર્ટ હતા. એક થિયરી અગાઉ એવું પણ આવી હતી કે એક પાયલોટ બીમાર પડ્યો હોય, પડી ગયો હોય, એ વાત પણ હવે રૂલ આઉટ થઈ ગઈ છે, કારણ કે એક પાયલોટે બીજા પાયલોટને પૂછ્યું છે કે આ ફ્યુઅલ કટ ત્યાં કર્યું છે કે નથી કર્યું. પણ સ્વિચ જે છે સ્વિચ ઓન કે ઓન પોઝિશન પર જ છે, આપ જેમ કહો છો, એટલે રન ટુ કટ ઓફ નથી, રન પોઝિશનમાં જ હોવી જોઈએ. એનો અર્થ એ જ છે કે કોઈક એક એવી ઘટના બની છે, દુર્ઘટના બની છે કે જેને કારણે બંને એન્જિનને મળતું ફ્યુઅલ જે છે એ બંધ થઈ ગયું છે, અને એને કારણે બંને એન્જિન જે છે એ બંધ પડી ગયા છે. N1 એટલે કે તમે કહ્યું તેમ કે કોમ્પ્રેસર એક ચાલુ થયું પણ પછી ઇટ વોઝ ટુ લેટ, એને કારણે એને લિફ્ટ ના થઈ શક્યું ને એ પડ્યું, અને પાયલોટે મેડે આપ્યું. બહુ જ કમનસીબ હોનારત જે છે અમદાવાદમાં થઈ છે. અને આ પ્લેન જે છે, જે સિરીઝનું આ પ્લેન છે, એનું કદાચ આ પહેલું પ્લેન ક્રેશ થયું છે, રાઈટ? એટલે પ્લેન અધરવાઇઝ તો સેફ અત્યાર સુધી મનાતું હતું જ. આપણે પ્રાર્થના કરીએ કે જે ડિટેલ રિપોર્ટ આવે એમાં ઘણું બધું દૂધનું દૂધ પાણીનું પાણી થશે, કારણ કે આપ શું માનો છો, હજુ આ તપાસ લાંબી ચાલશે? તપાસનો ટાઈમમાં જ આવી જશે, કારણ કે જે ફ્યુલ સ્વિચીસ છે એને ઓપરેશન કરો તો એનું પણ ડિટેલ આવશે. હજુ આવશે. ઓટોમેટિક બંધ થયું હોય તો એ ડિટેલ આવશે. એ સિમ્યુલેટરમાં મૂકીને કરશે? ના, એ તો એમનીમ જ આ થઈ જશે. એટલું બધું ડિટેલ્સ હશે ને કે FDR એટલે ફ્લાઇટ ડેટા રેકોર્ડમાં મળશે. AIB ની ડ્યુટી શું છે? એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ, રાઈટ, પ્રિલિમિનરી રિપોર્ટ આપી દે કે એટલે શું આ છે. જે રિપોર્ટ છે પ્રિલિમિનરી રિપોર્ટ છે, આ ફાઇનલ રિપોર્ટ નથી. આ પ્રિલિમિનરી રિપોર્ટ છે, અને એમાં લખ્યું પણ છે કે આના ઉપરથી કોઈ અમે સજેશન નથી આપતા કે આ ચેક કરો, પેલું ચેક કરો, આ ઓર્ડર્સ નહીં. પ્રિલિમિનરી રિપોર્ટ છે કે આ થયેલું છે, રાઈટ. ફ્યુલ સપ્લાય કટ ઓફ થયું છે. ક્લિયર અત્યારે એ વસ્તુ આવી ગઈ કે ફ્યુઅલ સપ્લાય કટ ઓફ થયો, એને કારણે બંને એન્જિન બંધ થયા. ધન્યવાદ સાહેબ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.